હગાઈને 6 મહિના થઈ ગયા, પણ આ આપણા વડીલોએ બનાવેલા બંધનો આપણને મળવામાં રોકે છે. તો હું આવા કઈ રિવાજ હોતા હશે લગ્ન સુધી આપણે મળીએ બી ને? પણ હવે મળવાનું કઈક ગોઠવવું પડશે. હો, ભાભીને કયો મારા કંકુ પગલા ગોઠવે. પણ ભાઈ મારી વાત નહીં માને. અરે તમે ભાઈને ના કહી શકો, પણ ભાભીને તો કહો. મારી ભાભી 1 નંબર બીકણ છે. અહીંયા કેરી વાત જોર લગાડજો તમામ, તમારી વાત બધા માને, મારું કરજો એક કામ. મારું આવશે ખોટું નામ, તમે મેલાવશો મને ગામ. નીચું જોયા જેવું થાય એવું સોંપતા નહીં કામ. ભાઈ મારું નહીં માને, વાત નાખો તમે કાને. એ ભાઈ મારું નહીં માને, ભાભી વાત નાખો તમે કાને. મારી વહુ રાણી તેડાવો કંકુ પગલા ના બહાને. રાણી તેડાવો કંકુ પગલા ના બહાને. હું શું કહું છું, આપણે દેરાણીને કંકુ પગલા માટે બોલાવી દઈએ? એ આપણે નક્કી નહીં કરીએ, રિવાજ પ્રમાણે વિવાહિત નક્કી કરશે. સાસરિયા વાળા રાજી ના બગાડો ભાઈ બાજી, ઘરના છે હવરાજી શા માટે કરો નાજી. કોઈ ફતૂર વેવાઈ ના બોલાવે તો જવાની શું જરૂર. એ તમે હટ મૂકો તમારી અરજી સુનો અમારી, શું જાય તમારું આવે જો ઘરમાં બહુ રાણી. કરશે મરચું મીઠું પણ ભરશે, વાયુ વેગે ફેલાશે વાતું પછી વાળી થોડી વળશે. હોય
ઘરમાં ખોટું શું વાવું ઘરના હારે બાજી મારે નથી રે બગાડવું. અરે મનમાં ગાંઠ ના બાંધો પીવું શું છે તમને વાંધો. નથી હું તમારો વેરી સમાજનો હોય છે ડર. છોરું કછોરું થાય પણ માવતર ના થાય કમાવતર. એ તમે આધાર છો મારો મારા જીવનનો પાયો. ઘેરા વડલા જેવો વીરા તમારો જ છાયો. એ ભાભી કરી બહુ ભારે નહીં બોલું તમારે